સમાચાર વડોદરાથી કે જ્યાં બીસીએ ચૂંટણી પહેલા ક્રિકેટર્સ વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે। ઇરફાન પઠાણના પ્રહાર સામે કિરણ મોરેનો વળતો પ્રહાર જોવા મળ્યો। કિરણ મોરે ઇરફાન પઠાણને આડે હાથ લીધા હતા। બરોડા ક્રિકેટના સ્તર અંગે જવાબ આપ્યો હતો। બીસીએ માત્ર કિરણ મોરેનું નથી, બધા ક્રિકેટર્સનું છે તેવું કિરણ મોરે કહ્યું હતું। જે લોકો એસોસિએશનમાં નથી તે લોકો આક્ષેપ કરે છે। ફાઇનલમાં હારવું તેને ક્રિકેટનું સ્તર નીચે ગયું ન કહેવાય। બરોડાની 7 ટીમો નોકઆઉટમાં પહોંચી છે અને આટલા શાનદાર સ્ટેડિયમનો વિરોધ માત્ર વિરોધી જૂથ જ કરે છે। ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણે કિરણ મોરે પર નામ લીધા વિના આક્ષેપ કરતા કહ્યું હતું કે બરોડા ક્રિકેટનું સ્તર નીચું ગયું છે। બિન અનુભવીને સિલેક્શન કમિટીના ચેરમેન બનાવી દેવાયા છે। આ સાથે જ આક્ષેપ કરતા કહ્યું હતું કે બીસીએના પદાધિકારીઓને સલામ ભરો તો જ જોબ મળે છે। જેનું કનેક્શન નથી, તમે ઇન્વોલ્વ નથી, જ્યારે ઇન્વોલ્વ થાવ તો તમને ખબર પડે કે સ્તર ક્યાં છે। લાસ્ટ યર અમારી 7 ટીમ ક્વોલિફાય થયેલી હતી નોકઆઉટમાં। બિલકુલ છોકરીઓ ફાઇનલમાં હારી અંડર 15માં। આવવું પડે, એસોસિએશનમાં કામ કરવું પડે અને તાપમાં થોડો ટાઈમ બિતાવો તો મજા આવે કામ કરવા। બાકી મને કંઈ ઓબ્જેક્શન નથી। આ એસોસિએશન કિરણ મોરેન નથી, આ એસોસિએશન બધા ક્રિકેટર્સનું છે, આ એસોસિએશન બધા મેમ્બર્સનું છે, આ એસોસિએશન આપણા વડોદરાવાસીઓનું છે। વડોદરામાં આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો જંગ જામશે। જ્યોતિ સર્કલ પાસે રામબાગમાં વોટિંગ પ્રક્રિયા કરવામાં આવશે। બીસીએમાં શાસન કરવા માટે બે જૂથો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે। રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ સામસામે છે। બીસીએના 31 પદ માટે 62 ઉમેદવારો મેદાને છે। 2098 મતદારો બરોડા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ ઘડશે। 17મી ફેબ્રુઆરીએ જાહેર થશે બીસીએનું ચૂંટણી પરિણામ। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા અંજલિ લાઈવ જોડાયા છે। અંજલિ, વડોદરા બીસીએ ચૂંટણી પહેલા ક્રિકેટર્સ વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જો આજે બરોડા ક્રિકેટ એસોસિએશન માટેના જે 62 જગ્યાઓ છે, 62 પદ છે, તેના માટેનું ઇલેક્શન યોજવામાં આવી રહ્યું છે। બરોડા ક્રિકેટ એસોસિએશનના તમામ જે મેમ્બરો છે તેઓ પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે ક્રિકેટર અને પૂર્વ ક્રિકેટર દ્વારા બીસીએના જે સભ્યો છે તેમના પર જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને અનેક જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। એક તરફ બીસીએ દ્વારા જે ઇલેક્શન ડિક્લેર કરાયું ત્યારબાદ એક વ્યક્તિ દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી, જેના પગલે હાઈકોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે ઇલેક્શન યોજી શકાશે, પરંતુ તેનું પરિણામ જાહેર 17મી ફેબ્રુઆરીએ હાઈકોર્ટની સુનાવણી બાદ નક્કી કરવામાં આવશે। પૂર્વ ક્રિકેટર સંજીવભાઈ આપણી સાથે હાજર છે, વાત કરીશું। સંજીવભાઈ, જે રીતે આજે ઇલેક્શન છે, માહોલ પણ ખૂબ જ ગરમાયેલો દેખાઈ રહ્યો છે। ઇરફાન પઠાણનું પણ એક નિવેદન અને તેની સામે કિરણ મોરેનું પણ નિવેદન। શું વાકયુદ્ધની વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિએશનના જે ભાવિ છે તેના પર કેટલા પ્રશ્નો ઊભા થઈ શકે? વડોદરા ક્રિકેટ એસોસિએશનનું ભાવિ આ બે જણા નક્કી ના કરી શકે। ઘણા મેમ્બરો અને આખો બરોડા ક્રિકેટ એસોસિએશનનો ઇતિહાસ એ બહુ અદ્ભુત છે। છેલ્લા 10 વર્ષમાં ખાડે ગયેલા તંત્રને ફરી ઊભું કરવા માટે આ ગ્રુપે કામ કરવું પડ્યું છે, અમારા સત્યમેવ જયતે ગ્રુપે। અને યંગ બ્લડને અંદર નહીં આવવા દેવાની જે સાજિશ અત્યારનું એક કોર્પોરેટ હાઉસ કરી રહ્યું છે, એની સામેનો આ જંગ છે। અને આઈ એમ શ્યોર મેમ્બરોએ આ માટેનું મન બનાવી લીધું છે, એટલે તમે અહીંયા આગળ આ ધમાલ જોઈ રહ્યા છો। એટલે પરિવર્તન બીસીએમાં આ વખતે નક્કી છે? પરિવર્તન નક્કી છે અને એના પવનના જોરથી જે કંઈ તોફાન આવી રહ્યું છે એની સામે ફાંફા મારવા માટે સામેનું ગ્રુપ પ્રયત્ન કરે છે। પણ સારા એવા ક્રિકેટરો ઇરફાન પઠાણથી લઈને મોંઘિયા અને બધા જ યંગ છોકરા કોનર વિલિયમ્સ એ બધા સાથે છે। એ ઉપરાંત મહારાજા બરોડા કે જેની ફેમિલીના લીગસીથી આખું બરોડા ક્રિકેટ એસોસિએશન ચાલે છે। આઈ એમ વેરી શ્યોર કે આ વસ્તુનો ઇમ્પેક્ટ એટલો મોટો આવશે અને આ ટાઈમની મોટામાં મોટી જરૂરિયાત છે બરોડા ક્રિકેટ એસોસિએશનને બચાવવા માટે। થેન્ક યુ। બિલકુલ, બરોડા ક્રિકેટ એસોસિએશનને બચાવવા માટે સૌથી મોટી જરૂરિયાત આ ટાઈમની લાગી રહી છે તેવું જણાવી રહ્યા છે પૂર્વ ક્રિકેટર નયન મોંઘિયા પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। નયનભાઈ, જે રીતે ઇરફાન પઠાણે પણ એક વિડીયો પોસ્ટ કર્યો કે બીસીએનું તંત્ર ખાડે ગયું છે, હવે આપને શું લાગી રહ્યું છે કે આજે જ્યારે ઇલેક્શન યોજવામાં આવી રહ્યું છે મતદારોમાં ઉત્સાહ અને કેવી વાતો જાણવા મળી રહી છે?
एक अच्छा इलेक्शन एसोसिएशन ने रखा है। अभी सभी मेंबर्स को आके अपना वोट देना चाहिए और उन्हीं के ऊपर निर्भर रहेगा वो किस तरह अपना एसोसिएशन को देखना चाहते हैं, किस तरह वो अपने क्रिकेट को आगे लेके जाना चाहते हैं। वो बहुत कुछ मेंबर्स के ऊपर निर्भर रहेगा और गुजारिश करूँगा सभी मेंबर से आइए और अपना कीमती वोट आके अपना जो कर्तव्य है वो निभाइए। इरफान पठान ने जो पोस्ट किया उसके सामने किरण मोरे ने भी बोला कि बीसीए किरण मोरे का नहीं है, सारे सदस्यों का है। इसको लेके आप क्या कहेंगे? बिल्कुल सही बात है, एसोसिएशन सारे सभ्यों का है और सारे जो मेंबर्स हैं उनको सोचना चाहिए कि किस तरह आगे एसोसिएशन को लेके जाना चाहिए और क्या सही है क्या गलत है वो डिसाइड करेंगे, मेंबर्स डिसाइड करेंगे। बिल्कुल, बीसीए का तंत्र गिर रहा है, उसका जो काम है वो थोड़ा कम हो रहा है, इस तरह का भी एक निवेदन किया गया है। उसको लेके आप क्या कहेंगे? तो वो सारे मेंबर्स को देखना है, मेंबर्स को तय करना है और मेंबर्स डिसाइड करेंगे कौन सही है कौन गलत है। બિલકુલ, તો જે રીતે પૂર્વ ક્રિકેટર રેન મોંઘિયા પણ કહી રહ્યા છે કે કેવી રીતે બીસીએનું સ્તર આગળ લઈ જવાય તે માટેનું જે આયોજન છે તે માટેની જે વિષય છે તેને લઈને હાલ આજે જ્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી 62 પદ માટેનું જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે, પરંતુ હાઈકોર્ટમાં થયેલા સ્ટેને લઈને તાનું પરિણામ જાહેર કરવા માટે હજુ પણ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યોએ રાહ જોવી પડશે। કારણ એટલું જ છે કે જે રીતે એક વ્યક્તિ દ્વારા જે રીતે સ્ટે રીટ મૂકવામાં આવી, રીટ આપ્યા બાદ હિયરિંગમાં હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે સ્ટે લગાવવામાં આવશે, ચૂંટણી થઈ શકશે પરંતુ પરિણામ 17મી ફેબ્રુઆરીના હિયરિંગ બાદ શક્ય થશે, જેના માટે રોયલ સત્યમેવ ગ્રુપ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આજની જે બેલેટ પેપરની મતદાન પેટી છે તેને કલેક્ટર કચેરીમાં જ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર।